અરવલ્લીમાં સૌથી વધારે વરસાદ જે છે તે મેઘરજમાં વરસ્યો છે। 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા અલગ અલગ જે વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ગયા છે અને ત્યાં વાહનો ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। મુખ્ય જે રસ્તાઓ છે તે નદી નાળામાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં ક્યાંક પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો માત્ર 1 કલાકના વરસાદની અંદર લોકો અત્યારે વેઠી રહેલા જોવા મળી રહ્યા છે અને ખમૈયા કરવા માટે વરસાદને ખમૈયા કરવા માટે લોકો કહી રહ્યા છે કારણ કે 1 જ કલાકની અંદર 3 ઇંચ વરસાદ વરસતા આખા અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। લોકોના ઘૂંટણસમા પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળ્યા। ક્યાંક વાહનો જે છે તે અડધા ડૂબી જાય તેટલા પાણી જે છે તે અહીં ભરાયેલા જોવા મળ્યા। અરવલ્લી જિલ્લામાં બપોરે 12 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસાના હાર્દસમા માર્કેટ યાર્ડ વિસ્તારમાં। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સતત અડધો કલાકથી જે વરસાદ ખાબક્યો છે જેના કારણે સમગ્ર માર્કેટ યાર્ડનો જે વિસ્તાર છે એ પાણી થયેલો છે। લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી એ માર્કેટ યાર્ડનું જે આગળનું ચોગાન છે એમાં ભરાયું છે। મેઘરજ નગરની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરજના આંબાવાડી વિસ્તાર મુખ્ય જે રાજમાર્ગો છે એ તમામે તમામ જગ્યાએ પાણી ભરાયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। હાલનું જે વાતાવરણ છે એ જોતા દિવસ દરમિયાન વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં બપોર બાદ મેઘાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। ખાસ કરીને સૌથી વધુ વરસાદ મેઘરજમાં ખાબક્યો છે। 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે આંબાવાડી વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાયા છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આંબાવાડી વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર ઘોટણસમા પાણી ભરાયેલા છે। જે લોકો છે એમને દર વર્ષે આ રીતે પાણી ભરાય ત્યારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મેઘરજના અનેક વિસ્તારો એવા છે કે 1 કલાકમાં જે ઝડપે વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા જે કોઈ વિસ્તારો છે એ તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। મેઘરજ નગરમાં 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। સંદેશ ન્યૂઝ વધુ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે આદિત્યનગર સોસાયટી અને દારુલ ઉલુમ જે વિદ્યાર્થીઓ મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણવાની જે સંસ્થા છે એ રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચારે તરફ રહેણાંકવાળો વિસ્તાર છે ત્યારે જે લોકો છે એ લોકોને પસાર થવું હોય તો ઘૂંટણસમા પાણીની અંદર પસાર થવું પડે છે। વર્ષો વર્ષ જ્યારે આ રીતનો વધુ વરસાદ થતો હોય છે ત્યારે આ વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ થતો હોય છે। રહીશોએ પણ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ આ જે વિસ્તાર છે એ દર ચોમાસે જ્યારે પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।